આ રીતે તમે જશો ને તો તમારી વિદાય મારાથી સહન નહીં થાય. અમે અનાથ થઈ જઈશું. પ્રભુ, તારા જે પ્રેમી છે, તારા ભક્તો વૈષ્ણવો છે ને, તને જે પ્રેમ કરે છે ને, એને ખબર પડશે ને કે કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું છે, દેહ છોડ્યો છે ને ભગવાન, તો એ સહન નહીં કરી શકે. ઉદ્ધવજીએ જ્યારે આજીજી કરી છે ને, ત્યારે ભગવાને કીધું છે, હું જઉં છું પણ મારો શબ્દ દેહ તમને આપીને જઉં છું. અને આમ ભગવાને પોતાના દેહને અંદરથી એક જ્યોતિ નીકળી છે, ભગવાનના દેહથી જ્યોતિ નીકળીને ભાગવત સ્વરૂપે બિરાજમાન થઈ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન સ્વધામ ગમન કર્યું છે. દરેક વખતે હું કથામાં કહું છું કે ભગવાનના સ્વધામ ગમનની કથા મારે કરવી નથી, પણ મારે કરવી પડે છે. કારણ કે મને ખબર છે કે કૃષ્ણ ક્યાંય ગયો જ નથી. કૃષ્ણ છે જ, હોય જ. એને જે જે યાદ કરે ને એની સાથે જ હોય. ભગવાને અહીંયા વાત બતાવી છે. અહીંયા જ્યારે ભગવાન સ્વધામ ગમન કર્યું છે અને ઉદ્ધવજીએ એમનો ઉપદેશ ગ્રહણ કર્યો છે.